અને હારું લગન લગન છે. હવે આમ જો મારા તમે છોકરાઓ ભાગશાળી છો, આવા બાપના દીકરા થયા. અમારા બાપા હારા હતા પણ ધનમાં નહોતું કાંઈ તેમ. તેથી તાણી ભાઈ તોય પૈણ્યા. હા 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 બહુ લગન તો. અને હું હકીકત કહું છું, આ બાળકોની હાજરીમાં કોઈ દી બે માણે ઝઘડવું નહીં. તો કે બાળકો છે જ મોટા થઈ જાય પછી એની હાજરીમાં આપણને એક નક્કી નથી થતું કે આ બાંધવા હાટું પૈણ્યા. અમુક અમુક ઘર્યો મારા પેલા કે તું મારી, તવલી કે તમે મારા, તું મારી તું મારા, તમે મારા તું મારી, પછી તમે ને તું નીકળી જાય, પછી એકલું મારા મારી. એક દીકરી સાસરે જાતી હતી, દીકરી વિદાય થતી હતી, ગાડી આવી ગઈ, ગજરાવાળી ગાડી આવી. બેટા તે તો હમણાં ગાડી નજરે તરી છે. અરે અમારે એટલા વર્ષ થઈ ગયા, આજે 35 વર્ષ થયા પૈણે. કેટલા મારા લગ્ન છે 35 વર્ષ થઈ ગયા, પણ હજી કોક વરરાજાને જોઉં ને તો હું વરરાજો તો એ દેખાય જ છે. એટલે દીકરી સાસરે જતી હતી એટલે ગાડી આવી ગઈ. વરરાજો અને કન્યા દીકરી બે ગાડીની પાસે ઉભા રહ્યા. અણવરે દરવાજો ખોલી નાખ્યો. પણ દીકરીનો આખો પરિવાર એટલો રડે ને, દીકરી સાસરે જાતી હોય તો મમ્મી રડે, પપ્પા રડે, દાદીમાં રડે. આ નહોતી રડતી બોલો, એ બધા આમ જોતી થયા હમણાં કે આ રાગોડા હું તાને આવડા એમ. તો ઓલો બિચારો વરરાજો તે ઘડીક કન્યા સામું જોવે, ઘડીક હાળ્યું રોતી તો હોય જ બેનો. ઈ આમ છે હજી વરરાજો આમ નજર ફેરવતો હતો ને તા તો એને કોણી મારી. તમે ગાડીમાં બેહો ને હું ટકર ટકર બધે જોવો, આખુના ઠેકાણા છે કે નહીં. હજી ગાડીમાં નથી બેઠીને વરરાજાને કોણી મારી. બેસી જાઓ, ભખ દઈને બેહાડી દીધો. ઓલો વળી ગાડીમાં ગળી ગયો અને દીકરી પાછી ફરી. પાછી ફરીને કીધું હું બધા રડો છો એટલા બધા? શું રડો? ચૂપ. અરે બેટા હું બેટા શું રડો? શરમ નથી આવતી તમને? શું હું પહેલી વાર સાસરે જાઉં છું? ત્યારે ખબર પડી કે એટલે આખું ઘર રહેતું રડતું હતું. બેટા હવે ડાય થઈને રહેજે મારી માં. અને મારા મને જે અમે પ્રસંગ એક લીધો ને એ વાત એ કહું છું કે નહીતર અમે કલાકારો આમ બેઠા હોય, પબ્લિક તાળીઓ પાડે તો આમ જોઈ બીજો ગાતો હોય તો એ લહેર લૂંટી લેવાય. 100 રૂપિયા આપ્યા. દોનો દંપતી સંતોને બોલાવ્યા, હામિયા હાલતા થા, બહેણ્યું મારતા થા. એમાં બાજુવાળાને ન ગમ્યું કે આની પાસે આવી ક્યાંથી ગયું, આ વાત અહીંયા પડીથી પૂરી કરી નાખો અડધી સેકન્ડમાં. કારણ કે ભૂખ્યા રહી શકો, ઉલટીને ન રોકી શકો. ઉલટી રોકવા જાય તો મૃત્યુ થાય. અમને કોઈ દી એટેક ના આવે પણ ક્યારેક ક્યારેક ત્યાં વાત અટકી હોય ને એ અંદર હલેલા મારતી હોય ને પછી બહુ હૃદયમાં દુખે. હાય હાય હું ઠલવી નો એ કહ્યો. એ બહેણો બે મારતા હતા તો એની પડખે જ ઓલાય કોણી મારી કે હું કૂદ. હામણો લઈને ફરો છો ને ઘડીકમાં કૂદે છો. પણ એક કહું મારા બાપ, કોઈ જન્મ લઈને હામણો લઈને નથી જન્મતું અને કોઈ જન્મથી જનોઈ લઈને નથી જન્મતું. એ તો કર્મથી આગળ વધાતું હોય છે મારા. અને સાહેબ આ ધરતીને પહેલી વાર એવો વડાપ્રધાન મળ્યો છે કે કાશીના ઘાટ ઉપર જઈને મારા સફાઈ કામદારોના પગ ધોવે. વર્ષોથી કાશીનો પ્રશ્ન પડ્યો હતો, એ કાશીનો ઘાટ બનતો હોય. અને યોગેશભાઈ મને આનંદ થાય કે યોગી આદિત્યનાથજી ત્યાં ઉત્સવ કરે કાશીના ઘાટ ઉપર અને મારા ગુજરાતના ઓસમાણ મીરને યોગીજી પોતે રજૂ કરે. સાહેબ ભેદભાવ છે જ નહીં. ભાષા એક કરતા થઈ જાઓ, ભારતી બની જાઓ. હમણાં સરદાર યાત્રા ચાલી,
સરદાર વલ્લભભાઈ પટેલને 150 વર્ષ થયા એના જન્મ જયંતિના. અને ત્યારે હું યોગેશભાઈ બોલ્યો કે જે માણા 2 જ વર્ષ સત્તા ઉપર રહી, ખાલી ઓનલી 2, બોલ્યો કે અંગ્રેજી. આ તો બેટા તમને એમ ન થાય કે ભાભાને આવડતું નથી. અને 2 વર્ષ કામ કરે અને માં નર્મદા મૈયામાં આ મોદી સાહેબ ગમે છે એનું કારણ એ છે કે એ વ્યક્તિ પસંદ કરે છે, એનામાં ભેદભાવ નથી, પક્ષપાત નથી. જો નરેન્દ્રભાઈ મોદીમાં પક્ષપાત હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ તો કોંગ્રેસના હતા. પણ એ ભૂલી ગયા કે ના, મારા ભારતનો લોખંડી પુરુષ છે, એને જે ક્ષેત્રમાં કામ કર્યું છે એને બિરદાવવો પડે. અને સાહેબ આઝાદીના એટલા વર્ષ થઈ ગયા, કોઈ વલ્લભભાઈ સામું નહોતું જોયું. અને મુખ્યમંત્રી બન્યા ભેગા, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને સંકલ્પ કર્યો માં નર્મદાના જળને હાથમાં લઈ કે આ સરદાર સરોવર છે ને સાહેબ. એ મીટિંગમાં અમે હતા અને જયારે આખા પ્લાન તૈયાર થયો સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને ત્યારે તો નિર્ણય એવો હતો કે જે અંદરથી જે લિફ્ટમાંથી જવાય તો એ સરદાર વલ્લભભાઈ પટેલની દ્રષ્ટિમાંથી જોવાનું. પણ એટલું માણસ ત્યાં ઠેઠ પહોંચે તો થોડી કેપેસિટીમાં, એટલે સ્થાન ફેરવી અને સાહેબ વલ્લભભાઈના હૃદય અત્યારે જે બારી છે આપણે સરદાર એના હૃદય છે. ત્યારે નરેન્દ્રભાઈ શું બોલ્યા ખબર? સરદાર વલ્લભભાઈ પટેલને દુનિયાએ બહારથી બહુ જોયા, હવે એના હૃદયમાં જઈને જોવો એ માણસ કેવડો હતો. નહીં, આ વ્યક્તિ ગમે છે એનું કારણ આ છે, પક્ષપાત નથી, એ ગુણતા ગોતે છે. કઈ કઈ વ્યક્તિમાં ગુણવત્તા પડી છે. 482 વર્ષ પહેલા બાબરે રામ જન્મભૂમિનું મંદિર તોડ્યું અને ઢાસો. એ પછી કોઈ નહીં આવ્યા હોય સાહેબ, પણ એને પીડા હતી કે મારા કેટલા કાર સેવકો મરાણા છે આના માટે. 90માં માયો 20 વર્ષનો હતો, ત્યારથી સાહેબ અરે સાયકલ લઈને ફરતા બાપુ અમે. અને આમ કહેવાય કે અયોધ્યાની યાત્રા સોમનાથ થી ચાલુ કરી કે રામ લાલા હમ આયેંગે મંદિર વહી બનાયેંગે. દેવુમાં ચાલુ કરી યાત્રા, અટલ યાત્રા. અને 2024માં એ અયોધ્યાના મંદિરમાં ભગવાન રામલાલાનું ભવ્ય અને દિવ્ય મંદિર 485 વર્ષ પછી બન્યું. એ કોને બનાવ્યું સાહેબ? આ મહાપુરુષ એટલે ગમે છે આપણને. અને હમણાં એ મંદિર ઉપર ધજા ચડી. 400 વર્ષ પછી પાવાગઢના મંદિર ઉપર ધજા ચડી. મેં પહેલા કીધું જોડાઈ જાજો, સનાતન તમારી રાહ જોઈને બેઠું છે, માં ભારતી તમારી રાહ જોઈને બેઠી છે. આ જેવી તેવી વાત, આના વખાણ નથી કરતા બાપ, આના ગુણની વાત કરીએ છીએ અમે. અને મને આનંદ એ છે કે જે ધજા દંડ લાગ્યો ને અયોધ્યાના મંદિર ઉપર, યોગેશભાઈ કહેતા હૃદયના ફાફડાથી બોલે મને, એ અમદાવાદમાં ધજાદંડ બન્યા. એ ધજાદંડને અમદાવાદથી જયારે અયોધ્યા મોકલવાના હતા ને, ત્યારે મને ન્યાલી સંઘમાંથી ફોન આવ્યો કે માયાભાઈ એ ધજાદંડની પૂજા તમારે કરવાની છે. અને માયાને એની પૂજા કરવાનો અવસર મળ્યો સાહેબ. એટલે જોડાઈ જાઓ. ઓલા કૂદતા થા, પડખે ચડીને કોણી મારી કે શું કૂદસ? જેને દીધા ને એ પાછા ખેહી લેહે, લઈ લેહે તો ઉભો રે, આવું ટોણું માર્યું. ત્યારે ઓલો શું બોલ્યો ખબર? અત્યારે ભલે ને લઈ લે, અત્યારે ભલે ને લઈ લે. તાકે કેમ? તાકે એ સંપત્તિ લઈ લે, પણ આ બેહીણ મારી લઈ છે એ થોડા કોઈ લઈ લે ભલા માણા. એમ આજની રાત જે હરખ લઈ લેશો ને, એ કોઈના બાપની તાકાત નથી પાછું લઈ શકે. અંદરનો ઉલાળો. એનો અર્થ એ થાય, રાજા એટલે ભગવાન. એનું મોઢું હવારમાં જોઈ લેજો એટલે તમને એક જોડી શરીર રૂપી કપડા આપે છે. અને હો દિવસ, હો વરસ, એ હો વરસની હોનામોર હો છે ને, એ કોરી છે. એમાં કેવા દિવસો ને કેવું જીવવું ને કોની નજીક રહેવું ને, એ આપણે પછી નક્કી કરવાનું છે. અને આવી બહેણો મારવાની. બે માણસ ઝઘડતા હતા બાળક પાસે, ને મારે તમારી પાસે તેરી મીટી મેં ક્યાં હે સાહેબની ફરમાઈશ.
પણ ઓલો જોક્સ પૂરો કરી નાખું. બે માણા કીધું, બે માણાની હાજરીમાં ઝઘડવું નહીં, બે માણા ઝઘડતા હતા. બોલો. અને યોગેશભાઈ, ગામડામાં જે ઝપટ કરે એવું પાસે શહેરવાળા નો બાંધે. એ વળી પોષી પૂનમ ગળે પોચું બાંધે. બે માણા પોચું બાંધતા હતા. તું બિલાડી છો? તવલીની પત્ની કે તમે બિલાડા જેવા જ છો. નહીં, તું કૂતરી છો. કે ના, તમે પણ કૂતરા છો. આવ્યા કે હે મમ્મી, તો અમે ગલુડિયા ને. કારણ કે ભાવતર જ કૂતરી કૂતરાની વાત કરતા હોય તે પ્રજા ગલુડિયા થાય. પણ પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને એ બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. આ મેં પહેલા કીધું ઈ કે જેની માવુએ પેટમાં બાળક હોય ત્યારે રામાયણના અને ભાગવતના પાઠ કર્યા હોય ને એની ઘરે શિવોજી થાય. નહીતર હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યો યોગેશભાઈ, જન્મતા નગર બાળક બોલે નહીં. જે વસ્તુ જયારે સારી લાગતી હોય ત્યારે લાગે. અધિકારી નરમ નો હોય, ડોક્ટર ગરમ નો હોય. આજ મને આનંદ જો, અત્યારે મોદી સાહેબ ની આજુબાજુ પાછા આવા માણસો છે. નહીતર કેન્દ્રીય મંત્રી ટ્રેન ને અડે, પાયલોટિંગ ને બધું ફફડાટી નો નહીં. જે જમીન ને અડેલા છે આપણી વચ્ચે રહેનારા માણસો છે. મને ગમ્યું સાહેબ, આવા માણસો અમને ગમે. હા, બાકી રામ રામે ન કરી. હે, ઘણા નહીં વહી ગયા હોય અમારા પ્રોગ્રામ. 35 વર્ષથી હું ગાંગરું, ત્યાં ગાંગરું છું, બાકી ત્યાં આવું કરું છું. એટલે જે વસ્તુ જયારે સારી લાગતી હોય, જન્મતા વેત બાળક રડવું જ જોવે. ન રડે તો ડોક્ટર રડાવે. આમ પગે પકડે, ઊંધું કરીને કફ ને બધું કઢાવે. અંડરલાઈન. પ્રથમ છે સ્વચ્છતા. જન્મથી પણ સ્વચ્છતા. ગાય વાસરુને જન્મ દે તો જીભે સાઠીને સ્વચ્છ કરે છે. પછી વિચારોની પણ સ્વચ્છતાની જરૂર છે, આંતરિકતાની પણ સ્વચ્છતાની જરૂર છે, જ્ઞાતિવાદની પણ એમ કહેવાય કે સ્વચ્છતાની જરૂર છે. 18 વરણ એક થઈ અને હવે ભારતી બનો મારા બાપ. એટલે બાળકને સાફ કર્યો. એટલે અમે જે રડાવતા હતા નહીં, પણ જન્મતા જ રડે તો જ સારું લાગે. હું નકર હાલ્યું આવે એને શું દુઃખ હોય. હાસ્ય સારું જ છે, પણ જન્મતા દાંત કાઢ્યા હોય તો ડોક્ટર દિવાલ કૂદીને વયો જાય, કોણ આવ્યો ભૂતના પેટનું એમ. આ બાળક ન રડ્યું, ન હસ્યું, બોલ્યો તો ખરો, પણ સીધું પુષ્પાનો ડાયલોગ બોલ્યો, ઝુકેગા નહીં ચાલા. આ તો ડોક્ટર ના હાથમાંથી મુકાઈ ગયો વિશાલ, અને સીધો ગાડલામાં પીડ્યો. પછી મારો દીકરો મીંદડી જેવો સીધો પીડ્યો. નર્સ જ્યાં તેડવા ગઈ ને ત્યાં તો નર્સ સામું કર્યું, બ્રાન્ડ હે બ્રાન્ડ. સાહેબ આખી હોસ્પિટલ બઠિયા કાન કરી ગઈ કે જન્મતા વેત બોલે નહીં, બોલ્યો તો ભલે બોલ્યો, સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો. એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે પેટમાં હતો તે એની માએ 45 વાર પુષ્પા જોયું છે. સારી સિરિયલો જોવો, સારા પિક્ચરો જોવો, જે ધર્મ સાથે. હમણાં લાલો પિક્ચર આવ્યું, કીર્તિદાને એમાં સ્વર આપ્યો, અને 2 દિવસ પહેલા જ એશિયા ફર્સ્ટનો મુંબઈના આંગણે સોનલ બીજના દિવસે કીર્તિદાન ભાઈને એવોર્ડ મળ્યો. એને પણ શુભકામના આપીએ. આ કેટલા એવોર્ડ લઈ આવ્યા છે. કેટલા ફિલ્મોમાં રામ લીલાથી માંડીને માયા લીલા સુધી એને ગાયો છે. એટલે મારો કહેવાનો અર્થ, આ આપણા ખજાના છે, આ આપણી તર છે, આ આપણી તિજોરી છે, આ આપણા ઘરેણા છે. અને એવું રૂડું જયારે અવસર છે ત્યારે આમિર વરરાજા, તારું જગતના ચોકમાં સ્વાગત મારો બાપ. મારો બાપ એવા હેતથી તું પરણ્યો છો. બસ એક ભાઈ મને પૂછ્યું હતું, યોગેશભાઈ, કે વરરાજા કોઈના લગ્ન હોય તો એ વરરાજાને ઘોડા ઉપર શું કામ બેહાડવામાં આવે?
તમારી જેવા બધા દુખી ન થયા હોય. એ માયા આયર કી જીબાન હૈ. માયો હું કહેવાનો હોય તમને ખબર પડી જાય તો 35 વર્ષ થોડો હાલતો હોય. છેલ્લી વાત કહી દઉં સાહેબ, આ નીકળી એટલે યોગેશભાઈ, નહીતર આવડા એમ કે લગભગ બધા એમ કે એને મોકો આપે ના. એને ઘોડા ઉપર બેસાડવામાં આવે છે, એને રાજાનો પોશાક પહેરાવવામાં આવે છે, બાપના ઘરે ફુલેકું ચડે અને પણવા જાય ત્યાં વરઘોડો એ જ રીતે ચડે. શેરીમાં વરરાજો હાલ્યો જતો હોય રાજા થઈને, આગળ ઢોલ શરણાઈ વાગતા હોય, પાછળ ગીત ગવાતા હોય. એ માટે કે લગ્ન પછી પાછો છોકરો એ શેરીએ નીકળે ને તો એને ભાન હોવી જોવે કે આ શેરીએ મને રાજા તરીકે જોયેલો છે, આ ભીતુએ મારા ગીત સાંભળેલા છે, તો હવે મારે આ શેરીમાં કેવી રીતે મર્યાદાથી હલાય એનું ભાન રહેવું જોવે. એ માટે એને હણગારવામાં આવે છે સાહેબ. દાંપત્ય જીવન નવો જન્મ છે, શિવ ને શક્તિનું મિલન છે. બાપ કન્યાદાન દેતો હોય ને ત્યારે વરઘોડિયાનો કન્યાદાન નથી કરતો, લક્ષ્મી નારાયણને કન્યાદાન આપતો હોય છે. ત્યારે દીકરી લક્ષ્મી હોય છે, વરરાજો નારાયણ હોય છે. આ આધ્યાત્મિક છે આ દેશની. પછી કોક ધરાર એક જણો કે મારી પત્ની તો દેવી છે, દેવી. આ ભાઈ કેમ બોલ્યા ને વચ્ચે એમ કોક બોલ્યો, એ કે મારે દેવી છે પણ કોક લેવો છે ને. આનું કામ નથી યાર. અહીંયા ઓસમાણભાઈ આપણા કેન્દ્રીય મંત્રી અહીંયા ઉપસ્થિત છે અને એમની ખાસ ફરમાઈશ છે, તો મેં તેરી મિટ્ટી મેં મીટ જાવા. આ તો તમે રાઉન્ડ પૂરો જ કર્યો હતો ને એટલે ઘડીક તમને ઓલું થાય એટલે મેં વચ્ચે થોડુંક બોલ્યો. બરોબર. રાવણ અને લક્ષ્મણ લંકા વાતો કરે છે, જેને સાંભળી હોય કાની બાજુ રાખજો, પછી એ અંદરથી ઉગશે તો પૂરી કરશો. પણ અત્યારે જયારે આવા મોઘેરા મહેમાનો અહીંયા ઉપસ્થિત હોય એને જોરદાર તાળવીના આગળ જાઓ અને વિનંતી કરું ફરીવાર પાછા ઓસમાણભાઈને અને સારે એના લાડકવાયા કુંવરને, અમે આમિરને પણ વિનંતી કરું તાળવીના ગરડાથી વધાવો. આજ આ હીર ને મીર બે ભેગા છે અહીંયા એટલે મોજ આવો. વધારો મારો વધાવો તાળીઓથી બે હાથ ઊંચા કરીને જોરદાર તાળી. જય હો મારા બાપ.